ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં રોયલ રાજા તરીકે ઓળખાતા દિનેશ સોલંકીને કીર્તિ પટેલના સાગરીતોએ અપહરણ કરીને તેમના માથાના વાળ અને મૂછના વાળ કાપીને ઢોરમાર માર્યો હતો તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા। ત્યારે હવે જ્યારે દિનેશ સોલંકી એટલે કે રોયલ રાજાનો વિડીયો અપહરણનો સામે આવ્યો છે, તે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વિશે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે થોડાક સમય વિવાદ સામે આવ્યો હતો અને આ વિવાદમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં રહેતા દિનેશ સોલંકી, જે રોયલ રાજા નામના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આઈડીથી ફેમસ છે, તેઓ આ વિવાદમાં ઝંપલાવ્યો હતો। આ વિવાદમાં તેમણે કીર્તિ પટેલ વિરુદ્ધ વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી, ખજૂરભાઈનું સમર્થન કર્યું હતું અને એ જ વસ્તુ તેમને ભારે પડી ગઈ, કેમ કે એવા આરોપ લાગી રહ્યા છે કે કીર્તિ પટેલના 10 જેટલા સાગરીતોએ રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીનું અપહરણ કર્યું, ત્યારબાદ તેમને અન્ય જગ્યા ઉપર લઈ જઈને મારવામાં આવ્યો। એટલું જ નહીં, તેમના માથાના વાળ અને મૂછના વાળ પણ કાપી નાખવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે, જે અપહરણ વેળાએ જે રીતે આરોપીઓ દ્વારા તેમને કારમાં બેસાડીને લઈ જવામાં આવ્યા, તે આ વિડીયો જોયો। આપે હાલ વિડીયો જોયો, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અપહરણ જાહેરમાં થોડા દિવસે થઈ રહ્યો છે, તેને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે। એટલું જ નહીં, તેમને મારવામાં પણ આવે છે, તેમના વાળ માથાના અને મૂછના કાપીને આ વિડીયો બનાવીને વાયરલ પણ આરોપીઓ દ્વારા કરવામાં આવે છે। ત્યારે સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે રોયલ રાજા દ્વારા એટલે કે દિનેશ સોલંકી દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, જ્યાં અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધીને 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન